સાંતલપુરના દાત્રાણા ગામ ખાતે બની આગની ઘટના। પાટણ જિલ્લામાં ફરી વધુ એક આગની ઘટના સામે આવી છે। જી હા, પાટણના સાંતલપુર તાલુકાના દાત્રાણા ગામ ખાતે આગની ઘટના બની હતી। વાડામાં લાગેલી આગમાં આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ખેડૂતના પૂળા સહિત નાના મોટા ઓજારો સહિત ગાડું બળીને ખાખ થયું હતું। તો ઘટનાની જાણ થતાં ગામના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા। આગની ઘટનાની જાણ થતાં ગામ લોકો દ્વારા પણ આગને કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા। ગામ લોકો દ્વારા ટ્રેક્ટર સહિત લોડર અને પાણીના ટાંકા લઈ ઘટનાસ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા। ઘટનાની જાણ કરતા ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો અને પોલીસ તંત્ર ઘટનાના પગલે ઘટનાસ્થળે પહોંચી આવી હોવાની વિગતો જાણવા મળી છે। આગની ઘટનાને લઈ ખેડૂતને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે, ત્યારે સરકાર દ્વારા ખેડૂતને આર્થિક સહાય આપે તેવી માંગ ખેડૂત દ્વારા કરવામાં આવી રહી છે અને હાલ તો આગની ઘટનામાં આગ લાગવાનું કારણ અકબંધ જોવા મળી રહ્યું છે। અહેવાલ અનિલ રામાનુજ, લોકાર્પણ। કાકા, સમગ્ર ઘટના કઈ રીતે બની? અમે રાતના 10:30 ઘરે સૂતા હતા અને ઓચિતાનું આગ લાગી। આગ લાગવાથી અમને ગામના લોકો કોઈ વાળી જતા અમને જાણ કરી એટલે અમે દોડી આવ્યા, પણ ત્યાં અહીંયા આગે સપેટી લીધેલ હતો। આખો વાળા આખામાં આગ ફેલાઈ ગયેલી હતી। પછી ફાયર બ્રિગેડ બોલાયું। એ આવતા ગામ લોકોએ મદદ કરી અને કોઈ જીસીબી સાધન હાથેથી અને આ બધું થોડુંક આગને કાબૂમાં લીધી, પણ તોય અમારા વાડામાં આખો વાડો જલાઈ ગયો અને પછી સાર હતી એ બધી હરગી ગઈ। તમારા ઓજાર કંઈ પડ્યા હતા? ઓજાર અને ગાડું અને ઓજાર જે હતા ખેતી લગતા એ અને બીજું સામાન હતું, કોઈ મકાનનો લાકડા હતા, એ બધા ઘરની સામાન વખરું હતું એ બધી હરગી ગયું।